નવી ગાડી આવી છે સુરતમાં લોન્ચ થઈ ગઈ છે બોલ લાવ્યો ને આમ જોવો તો કરી ને એક ભાઈ કોમેન્ટ કરી હતી કે ચશ્મા પહેર ભાઈ તો આમ જો મેં ચશ્મા પહેરી લીધી એસી બંધ છે તોય ઠંડો પવન આવે આયેલી પાણી પડે ને એ બધું અહીંયા નીચે આવે તો હર હર મહાદેવ મિત્રો તો કેમ છો બધા મજામાં છે હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં અત્યારે હું હાલો જાઉં છું તમને ખબર નહીં હોય ક્યાં જાઉં છું મંગલમાં દર્શન કરવા રહી છીએ હું તમને હમણાં કહું હજી હાલો જાઉં છું ને મોડું થઈ ગયું છે બહુ છું તો હમણાં કહું ઉભા મિત્રો અત્યારે ઊભા સુદામાં છો ને ઓલા બધા આવે છે હારે ઉમેશને આવું છું ઉમેશને લેતો આવ્યું અત્યારે સુદામાં તો ઊભા છે ને ઓલા બધા આમે નીકળી ગયા છે અત્યારે ડખો થઈ ગયો ક્યાં હોય કંઈ ખબર ન પડે કરી કે મોટા વરા છે અમે કોઈ અહીંયા સોપાટીએ તો પછી અહીંની સીધું વાડીથી ચડી ગયા ફૂટ હાલો હવે આવે કંઈ મળાવું તો મિત્રો અમે પહોંચી ગયા છીએ પીપોદરા ને આ છે મોંગલમાનું મંદિર મોટું જબરું ને તો એટલા લોકો આવેલા છે રોહિત્યો છે અંકિત્યો છે રોહિત્યાનો ભાઈ છે ને હાલો હવે દર્શન કરવા જઈએ અમે પેલા શ્રીફળ લઈ લઈ અમે દર્શન કરી લીધા છે મોંગલમાના તો તમે દર્શન કરી લો અહીંયા પ્રસાદી છે તો પ્રસાદી લઈ લઈ અંકિત્યો ને રોહિત બે દર્શન કરી આવ્યા હવે શ્રીફળ વધારવા જવાનું છે મિત્રો ફોટા પાડી લીધા મોંગલમાનું દર્શન કરી લીધા હવે અમે ઘર સાઈડ જાય નીકળીએ છીએ ઘર સાઈડ ગાડી અહીંયા પડી છે ઉમેશને ક્યાં જવાનું તારે ખાતે જવાનું છે કોને ખાતે હાલો નીકળી અહીંથી હે ચેનલ સર્ચ મારતો લાય અત્યારે સુરતમાં આવ્યા છીએ અત્યારે આવ્યા છીએ ખમણ ખાવા ભૂખ લાગી છે કોઈ ખાઈને આવ્યું નથી સવારમાં ભૂખ લાગી છે તો ખમણ લેવા જશે તો ખમણ ખાઈ લઈએ મસ્ત મજાનું તો મિત્રો અમારે અહીં નવી ગાડી આવી છે સુરતમાં લોન્ચ થઈ ગઈ છે એક પૈડાથી હાલે આમ જો હા અમે ઓર્ડર આપવા આવ્યા છીએ અમારી ગાડી આવી જાય કાલે ખમણ ખાઈને વયા આવ્યા છે મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે હવે માવાવાળા માવાની દુકાન જાય ને બીડીઓવાળા બીડીઓની દુકાન જાય મિત્રો અમે અત્યારે આવ્યા છીએ મારી મમ્મીની ઓફિસે છે અમારી મમ્મી કામ કરે છે ફ્લિપકાર્ટનું જે આવે ને મારા બધા બ્લોગ જોતા છે અને ખબર જ છે તો તે ત્યાં આવ્યા છીએ ફ્લિપકાર્ટનું ને એમેઝોનનું પેકિંગ થાય છે પાર્સલ જે બધું હમણાં બતાવું તમને આગલા બ્લોગ જોયા છે એને ખબર જ છે ડેલી બ્લોગ જોતા છે તોય હમણાં બતાવું બરાબર થાકી ગયો અત્યારે અહીંયા આવી ગયા છે મારી મમ્મી ઓફિસમાં કામ કરીને ઓનલાઈન ત્યાં ઉમેશ અત્યારે કામ કરવા માંડ્યો વિડીયો બનાવવા માંડ્યો ઉમેશ બનાવે આ વિડીયો બનાવે અમે પાર્સલ મેક દીધા છે ને અહીંયા જો આવા શર્ટની પેકિંગ કરીને તો હવે અમે જઈએ છીએ ઘરે ને ચાર્જિંગ નથી એટલે વચમાં બ્લોગ નહીં ને આ છે ઓફિસ મારી મમ્મીની અહીં બધા કામ કરે તની કાકી ને મારી મમ્મીને બધા ઉમેશ બેગ લઈને કહે છે હાલો ક્યારે આ બધા શર્ટ છે આ બધું ને અહીંયા ઓફિસ છે અહીંથી બધું પાર્સલ પેકિંગ થાય છે ફ્લિપકાર્ટનું એમેઝોનનું ફ્લિપકાર્ટના જે તમે મંગાવો ને એ બધું અહીંથી જ આવે છે શર્ટ ને જે કુર્તું ને ચાલો હવે જાય છે ઘરે જઈને મળીએ 3% ચાર્જિંગ છે એટલે વોઇસમાં શૂટ નહીં લઉં ડાયરેક્ટ ઘરે જઈને મળીએ મિત્રો હું તો ભૂલી ગયો હતો ઘરે હમણાં ગયો હતો બોર્ડ લેવા બોર્ડ નહોતું ને ત્યાં અહીંયા જો બોર્ડ લાવ્યો ને આમ જોવો તો કરી ચાર્જિંગના કાંઈ ખાલી નથી રહેવા દીધા હજી એક તો હમણાં જ ગયો જો આ ખાલી હતું નહીં તો હમણાં જ ગયો આ બધા જો મંડાઈ ગયા છે બોર્ડ લાવવાથી તો હવે અમે લઈએ છીએ ઘઉં લેવાના છે તો ઘઉં લેવા જવાનું છે કીનું તૈયાર થઈ ગઈ છે હું કીનું લઈએ છીએ ઘઉં લેવા કેટલાના ઘઉં લેવાના મિત્રો અમે આવી જશે ડાયરેક્ટ પોપડામાં ઘઉં લેવાના છે એટલે તો અહીંયા ઘઉં લેવાના છે ને અહીંયા સેવું હતે બને છે લઈને લેવી અહીંયા સેવું બને છે તો સેવું લઈ લે ને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે ચશ્મા પહેર ભાઈ તો આમ જો મેં ચશ્મા પહેરી લીધી હવે રેડી ને હવે ચશ્મા પહેરીને બ્લોગ બનાવી બસ
સેવું વેસે તો સેવું લઈ લે. તો મિત્રો હવે આવી ગયા છે ઘરે. અત્યારે મારા મમ્મીને ઘરે સહીએ. અત્યારે ઘઉં આવશે ત્યાં સુધી અહીંયા રહી, પછી ઘઉં અહીંયા રાખવાના છે. મારી રૂમે ત્યાં પાણીનો બહુ પ્રોબ્લેમ છે થોડોક, એટલે ત્યાં નથી લઈ જવા, ખોટા પલળી જાય ને એવું બધું થાય. એટલે ઘઉં અહીંયા ભલે રહ્યા, પછી હું જેમ ખૂટી જાય એમ એક એક બાસ્કો લેતો જાય. તો ઘઉં તમને બતાવું કેવા છે. તો આવા ઘઉં છે મસ્તના, હમણાં ન કરવા પડે ને મસ્ત મજાનું ઘઉં છે. આ મારા પપ્પાએ લીધા છે એટલા 10 બાસકા લીધા છે ને અમે લીધા 6 બાસકા, એટલે અમારા હમણાં આવશે. એસી સાલી બહુ ફૂલ છે, એસી ફૂલ છે. અચ્છા એસી બંધ છે તોય ઠંડો પવન આવે છે. એસી ચાલુ કરું. રિમોટ ક્યાં છે? રિમોટ અહીં ક્યાં હતું? અહીં જરૂર એસી ચાલુ કરી દઈએ આપણે. ગરમી થાય છે, પવન તો સારો આવે છે. મિત્રો સેવ બની ગઈ છે, હમણાં ટેસ્ટ કરીને તમને ના હાથ થાય એમ ખાઈ. તો મિત્રો સેવ બની ગઈ છે, હમણાં ટેસ્ટ કરીને કહું કેવું છે. તો મિત્રો અમે ડાયરેક્ટ પહોંચી ગયા 3 પાનના વડલે, કેમ કે કીનું જોયું નહોતું એટલે કીનું લઈને આવ્યો છું. 3 પાનનો વડ જોયો નહોતો ને તે કીનું લઈને આવ્યા 3 પાનના વડલે. હાલો રાઈ. તો મિત્રો ત્યાં તો શૂટ કરવાનું અલાઉડ નહોતું, તો હવે અહીંયા આવ્યા છે સ્વામિનારાયણ મંદિરે. મંદિર જોરદાર છે. દર્શન કરી લીધા છે ને ત્યાં અહીંયા વચ્ચે અંદર શૂટ લેવાની મનાય છે, ત્યાં અહીંયા શૂટ ન લીધું. પછી જો મંદિર કેવું મસ્ત મજાનું છે. આમ તો મંદિર કેવું દેખાય જો. તો લે ને ફોટો પાડ લો તારો. જમવા જાઉં મંદિર આવી જાય તો કીનું ફોટો પાડ લો. તો મિત્રો આવી ગયા છે ઘરે ને હું કીધું ને સુજલભાઈ નાસ્તો ઓલા તૈણી નાસ્તો કરવા જઈએ છીએ. કીનું ને મજા નથી એટલે આજ કીનું રાંધશે નહીં. ક્યાં કીનું તો હોઈ ગઈ છે. અમે હું કીધું ને સુજલ તઈને નાસ્તો કરવા જઈએ. વિશાલને ફોન કર્યો પણ વિશાલ કાંઈ ફોન ઉપાડતો નહીં. તો હાલો અમે તૈણી રહી પેલા. મિત્રો અમે આવી ગયા છે બર્ગર ખાવા. જો 3 બર્ગર છે, એક ફ્રેન્ચ ફ્રાય છે. તો હાલો મિત્રો પહેલાં ખાઈએ પછી વાત કરીએ. અત્યારે ખાઈ લઈએ પહેલાં, ભૂખ લાગી છે બહુ. તો મિત્રો અમે નાસ્તો કરી લીધો છે, ખાઈ લીધું છે ને હવે રહી છીએ ડાયરેક્ટ ઘરે. તો ઘરે જઈને મળીએ. તો મિત્રો અમે મેલીમાના મંદિરે આવી ગયા ડાયરેક્ટ નાસ્તો કરીને. અમે મેલીમાન મંદિર છે ને ડાયરેક્ટ પગે લાગી દીધા, દર્શન થઈ ગયા છે. હવે ડાયરેક્ટ જઈ ઘરે, કેમ કે સુદાને આવું છું મંદિરે દર્શન કરવા. તો આજે અમે કેટલા મંદિર ફરી આવ્યા, 3 મંદિર ફરી આવ્યા. એક તો મંગળવારે જતા ટીપોદરા ને પછી અહીંયા જતા શું કહેવાય 3 પાનના વડલે ને હવે મેલરીમાં આવ્યા. ત્યાં સુદાને છે ને દર્શન કરવા થાય એટલે મેલરીમાં આવ્યા કે ગમે ત્યાં મેલરીમાંના મંદિરે રહીને મારે દર્શન કરવા. એટલે મેં કીધું હાલો તો અહીંયા ઓરું છે હીરાબાગ ઉગતા પરની મેલરીમાં. તો મેં કીધું દર્શન થઈ જાય ને હવે થઈ ગયા. હવે આખું અઠવાડિયું સારું થાય. હા ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે ઉઠી ગયો છું. સાંજે તો દર્શન કરીને આવ્યા હતા મેલરીમાં. તો ડાયરેક્ટ સૂઈ ગયા હતા, કેમ કે માથું એટલું દુખતું હતું ને તો તમે વાત જ ન પૂછો. એટલે ડાયરેક્ટ સૂઈ ગયા. ને અત્યારે સવારમાં પ્રોબ્લેમ આવે છે આ કુલરમાં. એટલે પ્રોબ્લેમ તો લાવ્યા તેદુંનો આવે છે, પણ આ કુલરને બતાવવા જવું છે. પાણી બહુ પડે છે હમણાં. લો બતાવું તમને. કુલર અત્યારે બંધ છે એટલે નહીં દેખાય. તો આ કુલર ચાલુ કર્યું. હવે આ 1 મિનિટ પાણીનું બંધ છે એટલે નથી દેખાય. અહીંયા તો રેડી છે. અહીંયા પાણી પડે, આયેલી પાણી પડે ને એ બધું અહીંયા નીચે આવે. તો આ બધું પલળી જાય. આયેલી પછી સામે બધું ભરાઈ જાય. અહીંયા છે ને બધું ભરાઈ જાય છે. હવે આ દેખાડવા જવાનું, આ બતાવવા જવાનું છે કે આયેલી પાણી પડે ને એ હરખું કરી દો. એમ તો મેં અહીંયા હિંદરી બાંધી હતી. મેં કીધું આ છે ને આ બાજુ રહી ને તો પાણી ન પડે પણ તોય પડે છે. હવે આજ બતાવી આવી ગઈ. તો મિત્રો બપોર થઈ ગયું છે ને હવે અમે કુલર બતાવી આવીએ. પાણી બહુ પડે છે. જમી લીધું છે ક્યારનું
કુલર બતાવી આવીએ હું સુજલ બે રહી સુજલા એ તો કુલર હતું બારું કાઢની જો તો મિત્રો કુલર મીચેમાં છે ને કુલરનું 5 વાગે લેવા જવાનું કીધું છે ત્યાં મૂકવું છે રિપેર કરવા અત્યારે અમે છીએ ડોમિનોઝમાં નથી કા અમે એવા છે અહીં પીઝા લેવા હતું ઉમેશને પીઝા ખાવાના એટલે તો પીઝા પાર્સલ થઈ ગયું તો આ વાયલ એમ કે ફ્રેન્ચ ફ્રાય ખાધું તો ફ્રેન્ચ ફ્રાય પાર્સલ કરે છે હાલો ફ્રેન્ચ ફ્રાય થઈ જાય પછી રહી ડાયરેક્ટ ઉમેશથી કરે અમારે ઘરે ડાયરેક્ટ લાઇટ તો છે આ છે કુલર નથી એટલે નીંદર નહીં આવે એટલે ઉમેશની ઘેર જાય છે કહેવા છે પીઝા લઈને વાર તો બહુ લાગી પણ ફાઇનલી વહી આવ્યા છે એક આ લેવા છે એક પીઝા લેવા છે હું આ તો આમ જ ચાલો ખાઈ લઈ પછી હોઈ જાય